ધંધુકામાં શ્રી હનુમંત ચરિત્ર કથામાં રામ હનુમાનનું ભવ્ય મિલન, પુષ્પા વર્ષા સાથે ભાવવેશભર્યું દ્રશ્ય। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આવેલ ધંધુકા મહાત્મા મેગા મોલ સામે કોલેજ રોડ ઉપર પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદજી કમિયાળા ધામના મુખેથી ચાલી રહેલ શ્રી હનુમંત ચરિત્ર કથાના બીજા દિવસે ભક્તિભાવ અને આધ્યાત્મિકતાથી ભરેલ અદ્ભુત ક્ષણો સર્જાયા। શ્રી રામ અને શ્રી હનુમાનજીના ભવ્ય મિલનનું દ્રશ્ય નજરે જોઈ શરમાઈ હતો। હનુમાનજીના શ્રીરામ સાથે પ્રથમ સાક્ષાત મિલન પ્રસંગે ફૂલોની ઝમઝમતી પુષ્પવર્ષા સાથે ભક્તિભર્યો કાર્યક્રમ યોજાયો। ભક્તો માતા જેવી શ્રદ્ધા અને પિતા જેવી લાગણી સાથે રામ હનુમાનના મિલન દ્રશ્ય મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી ભાવવિવશ બની ગયા હતા અને પુષ્પોથી શણગારેલા માહોલમાં રામ ભક્ત હનુમાનજી અને શ્રી રામના ભવ્ય મિલન પછી સંગીતમય રાસ ગરબાનું આયોજન કર્યું અને સૌ ભાવભક્તિથી ઝૂમી ઉઠ્યા હતા। તમામ ભવ્ય આયોજન બાદ શ્રી રામ લક્ષ્મણ હનુમાનજીની 108 દીપોથી વિશિષ્ટ આરતી કરવામાં આવી, જેના થકી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી નાઈ ઉઠ્યું। અતુલિત બલ છે જેનું, એવા બળવાન હનુમાનજી મહારાજ અને એની આ ગુણગાન, એની કથાનું આપણને રસાસ્વાદન કરાવશે। બહુ સરસ આનંદ આવ્યો કે કથામાં હનુમાનજી મહારાજનું ચરિત્રનું ગુણગાન ગાઈ રહ્યા છે મહારાજ, અને હનુમાનજી મહારાજ ધર્મનું રક્ષણ કરવા માટે છે, રામ કાજ માટે આવ્યા છે। આપણે 500 વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ઝૂંપડીમાંથી મારા રામ મંદિરમાં પધાર્યા છે। એનું રક્ષણ હનુમાનજી મહારાજે આટલા સમયથી કર્યું છે। હિન્દુ ધર્મ, અનેકો હિન્દુઓએ બલિદાન દીધું છે, ત્યારે આ ભગવાન શ્રી રામ આપણા અયોધ્યાની અંદર બિરાજમાન થયા છે રામ મંદિરમાં। આવો શું અવસર! આ હનુમાનજી મહારાજના પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું છે। આપણે એવું નથી લાગતું કે હિન્દુઓને બચાવી રાખવા માટે ધર્મના અત્યારે નાના મોટા ઝઘડા થઈ રહ્યા છે? સ્વામીજી, થોડા વિક્ષેપ ચાલે છે ને? આ હિન્દુને બચાવી રાખવો છે ને, તો હિન્દુત્વ બચાવી રાખવું હોય, હિન્દુ રહેવા હોય તો ધર્મને થોડું સમજવું પડશે।